નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હરીશભાઈ સૂર્યવંશી સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું। આજે અમરેલીની અંદર જે મહિલા જોડે જે ઘટના ઘટવામાં આવી છે તે તદ્દન વખોડવાને પાત્ર છે। આજે ગુજરાતની મહિલા અને દીકરીઓ માટે પ્રધાનમંત્રી અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બેટી પઢાઓની જ્યારે વાતો કરતા હતા, આજે હર્ષ સંઘવી સાહેબ ગૃહ મંત્રાલયને એને જ્યારે સોંપવામાં આવ્યું છે ત્યારથી બધાને ભડભડા કરવાનો એક એને શોખ થઈ ગયો છે। ખરેખર સંવિધાનનું હનન થઈ રહ્યું છે અને ડૉક્ટર બાબા સાહેબે જે સંવિધાન બનાવેલું હતું તેના અંદર ક્યારેક પણ આમાં ભડભડા કાઢવાના આવ્યા નથી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ પ્રમાણે તેના અંદર બી કાયદો આવો નથી અને હર્ષ સંઘવી કાયદાનો અર્થઘટન ખોટો કરીને તેની પોલીસ દ્વારા જે કરવામાં આવે છે વખોડીએ છે। પણ સાથે સાથે મારે એ કહેવાનું થાય છે કે રાત્રે 12 વાગે ઉઠીને જે મહિલાને જે પાટીદાર જે મહિલાને રેટ ઉઠાવીને અને તેનો જે ભડભડો કાઢવામાં આવે છે તો સમાજનું મહિલાઓનું અપમાન કર્યું છે। અને હું તો એમ કહું છું કે આજે પાટીદાર મહિલા છે, કાલે કોઈ પણ સમાજની મહિલા હશે તો તેને આવી રીતે ચલાવી લેવાશે। જો ખરેખર જો આ બાબતના જો વાકેફ નહીં હોય હર્ષભાઈ સંઘવી તો અને એની માનું જો છાતીનું દૂધ જો પીધું હોય તો તાત્કાલિક છે ને તો જે બી અધિકારી હોય ને જેને વડવડો કર્યો હોય તેઓને આ જીવન છે ઘર ભેગા કરે અને જેલમાં નાખે તેવી સમાજ તરફથી હું માંગણી કરું છું।